બે જણા સવારમાં જાતે હોમવર્ક કરવા બેઠા છે. મારો એ તો ચલો એને એ રિસ્પોન્સિબિલિટી છે એટલે કરે. હા જુઓ ચલો તેને ગુડ મોર્નિંગ કેવા હે. ચલો ગુડ મોર્નિંગ હે ને સરસ. ચાલો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેટા રાધે રાત્રે એન્ડમાં કહેવાય દીકરા. સરસ મજાની મોર્નિંગ થઈ છે. લગભગ 9:30 વાગી ગયા છે અને મસ્ત વરસાદ વરસી રહ્યો છે. જોઈ લો, કાલે સારો એવો વરસાદ મહેસાણામાં પડ્યો હતો, જે કે અમને તો ખબર નથી, કારણ કે પેપરમાં અમને જાણવા મળ્યું કે લગભગ 5 થી 6 ઇંચ વરસાદ મહેસાણામાં વરસ્યો છે. પણ રાત્રે એવું પડ્યો હતો, બરાબર, શનિવારે રાત્રે. એટલે રવિવાર તો આપણે માઉન્ટ આબુ ગયા હતા અને ઘણા બધા લોકોના ફોનને કોમેન્ટ આવી હતી, મેસેજ આવ્યો હતા કે વિશાલભાઈ બ્લોગ નથી આવ્યો. તેનું રીઝન એવું હતું કે લગભગ 11:30 વાગે અમે ઘરે પહોંચ્યા, બરાબર. અને અમારી તબિયત, મેં જ્યારે વિડીયો એડ કર્યો તમને કીધું મારી તબિયત થોડી ખરાબ થઈ જાય માથાના કારણે, બરાબર. અને આખા શરીરમાં કમજોરી જેવો માહોલ હતો. હા બેટા, તો પછી નક્કી કરી કે ભાઈ એક નાનો મેસેજ છોડી દઉં કે ભાઈ વિડીયો કાલે લેટ આવશે. પણ એ વિડીયો પણ મેં અપલોડ ના કરી શક્યો, એટલે ખરાબ થોડી તબિયત હતી. બરાબર. સવારે ઉઠ્યો તો મને લાગ્યું ભાઈ આજે અમદાવાદ જવાય એવું નથી. હાલ તો ટોટલી તબિયત ઓકે જ છે, પણ પગમાં થોડું દુખાય છે અને વાતાવરણ બી આ વરસાદી માહોલ છે. આજે અમદાવાદમાં ઘણા કામ પેન્ડિંગ છે, બરાબર. જો થોડો છોકરો ગયેલો વાંધો નહીં આવે, હેન્ડલિંગ થઈ જશે, પણ થોડુંક કામ વધારે હતું. આજે રજા પાડવાનો ટાઈમ જ હતો, પણ ધંધાના કારણે રજા નથી પાડી શક્યો. પણ આજે તબિયત ખરાબ હોવાના, વેધર ખરાબ હોવાના કારણે આજે રજા પાડી મેં. અને કાલે માંડ આ લોકોને હું ઘરે લાવ્યો છું, બરાબર. કઈ સલાહ મારું મન જાણે છે, તો સહી સલામત વ્યવસ્થિત આપણે ઘરે પહોંચાડી દે. અને સૌથી વધારે મોટા મોટી લાજ તો સમજો ને કે જે છાપીવાળો જે રસ્તો કરો પાલનપુરથી અમદાવાદમાંથી વચમાં જે છાપી કરીને આવે, છાપી કાણોદર, બરાબર, ત્યાં કોઈ પ્રકારનું ટ્રાફિક નહીં હતું અને ના તો કોઈ પ્રમાણમાં પાણી ભરાયેલું હતું. સવારે મેં કે તારે ખાસું બધું પાણી ભરાયેલું હતું. જેવા અમે ઘરેથી રસ્તામાં નીકળ્યા એટલે મમ્મીનો બી ફોન આવ્યો હતો, રસ્તામાં બીજા બે લોકોનો ફોન આવ્યો, ભાઈ રસ્તો અત્યારે બંધ છે એટલે તમે ના જતા. અને હું જ્યારે પાલનપુરથી જ્યારે મહેસાણા આવતો હતો ને, ત્યારે મેં ટેકનિક વાપરી, એ તમને પણ કહું છું. જે રસ્તા પર તમને થોડુંક ડાઉટફુલ હોય ને, તો એનો ગૂગલ મેપ ઓપન કરવાનો, બરાબર. કે આજુબાજુ છે ને તમને કોઈ હોટલવાળો નંબર કે મોબાઈલવાળો XY જે લોકોનો નંબર લખેલા હશે, મતલબ નામ લખેલું છે, એની પર ક્લિક કરશું તમે કોલનું ઓપ્શન આવશે. હા દીકરા, હા જવાનું બેટા, કશે નહીં જવાનું. હા જઈએ, 2 મિનિટ તો ઊભી રહે. કે તમે કોલ કરીને પૂછી લેવાનું કે ભાઈ આવા જગ્યામાં ફસાયેલા છે તો રસ્તો ઓકે છે કે શું છે, એ તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપી દેશે. બાકી કાણોદરમાં છાપીની અંદર મારા ઘણા કસ્ટમર છે, તો રાતનો સમય તો એ લોકોનો ફોન પણ ના કરે. એટલે જે એક હોટલવાળા હતા ને, એક સાગર યુકાઈ કરી, સોરી તાજ હોટલ કરીને એક ભાઈ હતા, તો એનો નંબર મેં ગૂગલમાંથી કાઢ્યો અને મેં ફોન કરીને પૂછી લીધું, બધું ભાઈ રસ્તા ખુલ્લા है कि नहीं है? कि हाँ भाई खुला है, निकलो, आपको टेंशन नहीं, अहमदाबाद जाने के लिए आपको दिक्कत नहीं है. मुझे चलो પછી શાંતિ થઈ અને સહી સલામત તમે 11:30 વાગે પહોંચી ગયા. સપોઝ જો મેં અંબાજી રસ્તેથી આવ્યા હોત ને તો લગભગ 1 વાગી જાત ઘરે આવતા હતા, કારણ રસ્તો બી ખરાબ છે અને સ્પીડમાં ગાડી ના ચાલે. અહીંયા પ્રોપર કમ્પ્લીટ ગાડી અમે ઘરે પહોંચાડી દીધા. એનીવેઝ અત્યારે થોડુંક ગાડીનો એક ફોલ્ટ છે, 2 નાના, એ ફોલ્ટને સોલ્ટ આઉટ કરવાના છે. અને ઘરે આવીને પછી થોડુંક કરિયાણું, થોડું સામાન જો લાવવાનો છે, હેઠળ થોડા કપડાં લાવવાના છે, બૂટ લાવવાના છે અને ટી-શર્ટ લાવવાની છે. તે પણ 11 વાગે આસપાસ કામ પતાવી દઉં. પડી છે હેતનું નામ લીધું કે હેતની ટી-શર્ટ પડી છે, બૂટ લાવવાના છે. કાલે રાત્રે મેં કશું ખાધું નહોતું, જો અત્યારે તો ગાડીનો ફોલ્ટ હતો તો બધું ગાડી બતાવી આવું. અને અહીંયા આગળ મારા ફેવરેટ એવા મેદુ વડા અને ટીકડી, હું ઇડલી તો આમાં ખાતો નથી, બાકી પેટ મસ્ત ભરાઈ જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે વિશાલ કરે છે, એની તબિયત થોડી નથી સારી, એટલે મેં કીધું ચલો આજે લેટ જ જમવાનું બનાવીએ, એટલે ગરમ ગરમ. છોકરાઓ પણ ઘરે છે એટલે ખાઈ, કાલના થાક્યા હતા તો સ્કૂલે ગયા નથી. આજે વેધર બહુ ખરાબ છે, બહુ જ વરસાદ ને એવું ચાલુ છે. આમ તો મોઢેરા ચોકડી છોકરાઓને જવાનું એટલે પાણી નથી ભરાઈ જતું, પણ બાય ચાન્સ કદાચ પહેલું મોડું થાય એટલે આજે સ્કૂલે નથી મોકલે. ચલો આજે રીંગણ બટેકાનું શાક બનાવીશું. મેં 3 પડી તેલ લઈ લીધું છે, રાઈ એડ કરીશ
જીરું એડ કરીશ, લીલું મરચું, લસણ અને ટામેટાં. હવે આ જે વઘાર છે બળી ના જાય એના માટે હું થોડા જે સબ્જી કાપી છે એ એડ કરી દઈશ. હવે એમાં મસાલો કરીશું આપણે. એમાં છે ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, લાલ મરચું, સેજ હિંગ. એટલે હવે મિક્સ કરી દઈશ એકદમ. હવે બીજી સબ્જી મેં કટ કરી હતી એ પણ એડ કરી દઈશ. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું અને મીઠું એડ કરીશ. ચલો આપણી સબ્જી તૈયાર. ચલો હવે અત્યારે અમે આવી ગયા છે શાક માર્કેટ શાકભાજી લેવા. એટલે 3 દાડામાં શાકભાજી પૂરું થઈ ગયું. હમણાં જસ્ટ વરસાદ બંધ થયો. શું? હા બધું કારેલા. એ રુચિતાની ફેવરેટ જગ્યા પર એનો વિકલ્પ મૂકી દેશો. હા હા જો હવે આજે તો તમે અમારા શાકભાજીના ભાવ કહીએ. 10 રૂપિયાની મેથી છે, એક જ જોડી લીધી છે અને રુચિતા રસ્તામાંથી. ચલો ભાઈ 12:15 વાગ્યા છે અને આજે રુચિતા જમવાનું બનાવ્યું છે. ના મોરી ટિફિન લઈને જવું ને આજે તે બનાવ્યું મસ્ત ગંદો જો મારો ભાઈ. અને આઈસ્ક્રીમની પાર્ટી સાટી ચાલુ થઈ ચાલુ કર્યું. ઓય આમ મસ્ત બટાકા રીંગણાનું શાક. આહા મઠો સ જોડા ગરમા ગરમ રોટલી. આહા મોજ આવી જાય. ધનુ સ્કૂલે તું કેમ ના ગઈ દીકરા? અને આજે વરસાદ નડ્યો અને આજે અમદાવાદમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. મને ઘણા લોકોનો ફોન આવ્યો એટલે સારું તો તમે ના બહુ વરસાદ છે. પણ જે કામ હતું છોકરો બધું પતાવી દેશે. બીજી 2 લોકોની મિટિંગ હતી આજે કેન્સલ કરી દીધું. કાલે આગળ મંગળવારની મિટિંગ ગોઠવો. અને હજુ મારા પગ તો દુખાય જ છે. મસ્ત દવા કરી શાંતિથી સુઈ જવાનું. અને આ ગાડીનો ખર્ચો આવ્યો તો 25,000 રૂપિયા. એટલે હજુ એસ્ટિમેટ આવશે પ્રોપર, પછી ખબર પડશે કેટલું છે. હા હજુ તો કામ કરવાનું છે, કરિયાણું લાવવાનું છે. એટલે તે લેવા માટે બજારમાં પાછું જઈશું. આવ્યો કે વરસાદ સારો એવો વરસે એટલે જવાનું મટે. કારણ કે એક્ટિવા મજા નહીં આવે ને. નહીં કે હે જો આવું તો લિસ્ટ બનાવીને નીકળે ઘરેથી. અને ધનવી કે પપ્પા આપણે ક્યાં જવું? બધું બહાર ચલો. ધનુ કેવી રીતે કરવાનું? એ ધનુ બોલો મારું નસીબ કેવા કામ જ નહીં કરતા. મેં કીધું વરસાદ વરસો તો સારું હોય કે બહાર જવું ના પડે. પણ વરસાદ બંધ થઈ ગયો. તું ઘરે રહીશ ને? હા ધનવી ઘરે રહેશે ને બેટા? ના ના ઘરે રહેવાનું બેટા. સારું ચાલ આ તું રહેજે ઘરે બેટા. એક્ટિવામાં જઈએ ને બેટા એટલે હો બરાબર ને ધનુ? તું આવીશ ને જોડે? હા ચલો હવે અત્યારે અમે સુપર મોલ. એટલે હે તો ઓટોમેટિક છે દીકરા, ઓટોમેટિક. ભલે લઈ લે નાલ જોડે ને. ચલો ભાઈ કંઈક થોડી વસ્તુઓ લેવાની છે, ફટાફટ લઈ લઈએ. લિસ્ટ કાઢી છે. બેસન લેણે ગાય છાપ. અને રુચિ મેં ખાંડ મેં જોયું આટલો મોટો દાણો હતો. એ જોરદાર મોટો દાણો હતો. તમને લાગતું હશે ખાલી આનાથી જ પકડાશે. એમ તો ને આપણો આંબી પકડી. ના રાજા કેમ કાઢી નહીં કાઢી. આંબી હા દેખો લઈ લે મોટી જો. તમને લાગતું હશે? હા મોટી તો કાઢી. તમને લાગતું હશે આડી પકડી આપણે અહીંયાથી બી પકડી. આડી તો ગસડી ના. ક્યાં મખાના ઉપર હશે? હા છે લઈ લો મખાણા. 160 રૂપિયાના 100 ગ્રામ. ભાવ વધારે છે. હા એ પણ ખરા. ઘઉંના મમરા પડે.
વજન વધ્યું એટલે આ ઘસેડવાનું ચાલુ કર્યું. અમે આ છે ને આના જોડે કામ જ કરાવડાવીએ અને એને લાગવું ના જોઈએ. ટૂથપેસ્ટ ને બધું લેવાનું તો લઈ લીધું. હવે સાબુ લેને કાંઈ સંતોષ લે ધનુ આ મૂકો લીધા સાબુ પેલા તો આપણો પેકેટ બાકી લાગ્યો. સાબુ બધો ખજાણો છે અહીંયા આગળ અને એકદમ શાંતિવાળું વાતાવરણ છે એટલે વ્યવસ્થિત જે કંઈ ખરીદી કરવી હોય આ લોકોને બધી ભેગી પતી જાય. જાહેરને આ લેવું છે બરાબર. ધનુ આપણે તાકાત કેવી રીતે આવે બેટા? એ નથી લેવાનું. મારી વાત સાંભળ. તાકાત કેવી રીતે આવે? દૂધ પીવાથી આવે ને? ભાઈ જો આ બધી વસ્તુઓમાં છે ને કોઈ પ્રકારનું પ્રોટીન કશું જ નથી. આમાં ફક્ત ને ફક્ત સુગર જ હોય છે. એમાં લખેલું જ હશે કે સુગર કેટલા ટકા છે. ના દીકરા નહીં, જો ટોટલ સુગર 26%. અને આમ તો કોઈ પ્રકારને શરીરમાં કોઈ પ્રકારનો ફાયદો થતો નથી. પણ કહીએ ને કે છોકરાનું બધી વસ્તુ નીચે જ મૂકેલી હોય કોઈ પણ મોલમાં જાઓ. નહીં ભાઈ નહીં નહીં નહીં, આ તો બિસ્કિટ મૂકી દો. ચલો ચલો હવે અત્યારે ત્રીજા માળ પર આવ્યા છીએ. ત્યાં બધી વાસણ બધી આઈટમો છે કિચનને લગતી. કેટલાની 1800 રૂપિયાની છે બધી વસ્તુ. હા એ બીજો આવ્યો છે ખર્ચો. શું લેવું હોય ક્યાં લઈ લે ને. એટલે બધી ડિફરન્ટ છે ને. કુકર બધા ડિફરન્ટ છે. એ ધીરે લે, અવાજ કેટલો આવે છે. ઓએ ધનુ આ બે જણા મસ્ત જ કરશે. રોજિંદા ખલ લીધું. આ ખલની કિંમત છે 1300 રૂપિયા અને આ કેટલાનું છે 670 રૂપિયા અને વજન બી છે સારું એવું. મને તો પહેલે ખબર પડે કે આટલું ભાવ હશે તો લઈ લે ને. ગમતું હોય તો બતાવી ના એ કરે, જે ગમે એ લઈ લેવાનું છે. બધી સારી વસ્તુ. કિલો ભેરું છે. સારી વસ્તુ લીધી છે ગરુડાની. કેટલાની અહીંયા 40% ડિસ્કાઉન્ટ છે કંઈક એટલે 900 રૂપિયાની આવી છે. બીજી એક નાની સાઈઝ હતી. નાની કરતાં સાઈઝ મોટી લેવી સારી. કાંઈ કોઈ વસ્તુ વધારે મૂકી હોય તો મૂકતા ખાવ બરાબર ને. ઓકે ચલો. રુચિ તો મને અત્યારે જ નવી વસ્તુ બતાવી. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું. મને કહ્યું ખાલી અહીંયા આગળ આદુ મૂકી દો ને એટલે સીધું અહીંયા છીણીને બહાર આવી જાય સિસ્ટમ છે ને. મેં તો પહેલી વખત જોયું કે આવી કઈ વસ્તુ છે. યુનિક વસ્તુ બધી આયા કરે છે માર્કેટમાં. આ છીન લેવાનું હોય છીન પડી. મને કે નામ કોનું લખું? મેં તું મારું લખો ત્યારે નામ બોલ્યું હોય કાકા. તમે લખ્યું ને નામ બોલાણું મોદી વિશાલે હું બોલાણું ખરા. લ્યો હાલો. અત્યારે હું આવ્યો છું ધનવીના ટ્યુશને. રેડી થઈ ગઈ છે. ખોલતો બેટા. ખુલ્લું જ છે. બેન ભણે છે કે નહીં વ્યવસ્થિત? કરવા લાગે. રોજ આજે તો 3 થી 4 વખત મને સામેથી ભણવા બેઠી છે. સામેથી. અરે મીંડા કર અમે કશું અમે વેરી ગુડ જ કહીએ કે વેરી ગુડ બસ. એના ચણાના ઝાડ ઉપર જ ચડાવીએ. ચડો તું તાર. હા એમાં વખાણ જ કરીએ. પછી તું લખ ને ખાલી. એ પણ આવી રીતે કરતો તો હાલ એનો હેન્ડ રાઇટિંગ સારા નથી આવતા બરાબર. તો છે તમે કશું બોલતા નહીં. કશું થોડો મોટો થશે ને પછી લેશે. પણ આમ બધી રીતે એવું છે એટલે ધીરે ધીરે હાલ વાંધો આવતો નથી. વેરી ગુડ આપતું રહેવાનું. જાતે કરે છે એટલે સારું છે એમ. તને એક આવડી ગયું ને તને બેટા? હે ને હવે જાતે કરે છે કે હે બેટા? તું તો ગુડ ગર્લ છે મારા દીકરો. નહીં કોઈ એને ખાલી તમે હાથ જ મૂકો ને તો એકલો જાતે જ કરે. એવું એમ? હા તમે ખાલી એના હાથ ઉપર હાથ મૂકજો. તે જો આ બધા મેં હાથ ઉપર હાથ મૂક્યા છે. અચ્છા ખાલી હાથ જ મૂકવાનો. એ ભલે એને મીંડા કરે છે પણ એની જાતે તમે હાથ મૂકશો એટલે એ આની જાતે જ કરશે. ગુડ ગર્લ ને. અમને પાપા હોમવર્ક કરાવશો ઓકે બેટા?
ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવીશું મેથીના થેપલા. એના માટે મેં એક મોટો વાટકો એના સહેજ લોટ લઈ લીધો છે. હવે આપણે એમાં પહેલાં તો દહીં એડ કરીશું. હવે સહેજ 1 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરીશું. હવે મીઠું એડ કરીશું. એક ચમચી જેટલું, મારી ચમચી નાની છે એટલે મેં થોડી 2 ચમચી જેટલું લીધું. હવે એમાં ધાણા જીરું, લાલ મરચું, હળદર, 3-4 કળી લસણની અને મરચું, કોથમીર સારી કરીને ધોવો કેમ કે તે ચોમાસાની સિઝન છે એટલે બહુ જ માટીવાળી આવતી હોય એટલે મેં 3-4 પાણીએ ધોઈ. હવે તલ એડ કરીશું, સહેજ વરિયાળી, અને મોણ માટે તેલ. તમારા થેપલા એકદમ સોફ્ટ અને સ્પંજી હોય, મોણ સારું નાખજો. પરોઠા જેવા બનાવશો 2 લેયર કરીને, વચ્ચે તેલ નાખીને બહુ જ મસ્ત બનશે. મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. મસ્ત દહીંનું પાક હશે પાણીનો એટલે મસ્ત આમાં પહેલાં એમ જ કરીને લોટ બાંધી ભેગો કરી લઈએ. પછી જરૂર પડે તો પાણી એડ કરીશું. થોડું પાણી એડ કરીએ. મસ્ત લોટ બાંધી લઈએ. જો મસ્ત મજા આપણો લોટ બંધાઈ ગયો હોય, તેલનું થોડું મોણ એડ કરીશું. ઉપરથી તેલ નાખી દઈશું, થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું. એના પછી આપણે આ દહીંની તિખારી સાથે ખાવાનું છે. તો તમને ચા સાથે ખાવું હોય તો પણ ખાઈ શકો. આમાં તમે ચણાનો લોટ અને થોડો બાજરીનો લોટ નાખશો તો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં આજે સાદા ઘઉંના લોટના જ બનાવેલા છે. બસ હવે દહીંની તિખારીની રેસીપી તમારી સાથે શેર કરું, જોતા રહો. બસ આપણે આજે દહીં તિખારી બનાવીશું. એના માટે મેં 1 ફળી જેટલું લસણ લઈ લીધું, 1 ફળી જેટલું તેલ લઈ લીધું છે. 3-4 કળી લસણ લઈ લીધી. 1/2 કટકો જેટલો લીલું લસણ લઈ લીધું. આમાં આપણે રાઈ કે એવું કંઈ એડ નહીં કરીએ. આ તેલ આપણું વધારે થોડું થાય છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. ઈશાને એકલા જ ખાવાનું. અમે કદાચ છોકરાઓને તો કોઈ ચા કે દૂધ સાથે ખાઈશું એટલે થોડુંક જ પછી વ્યવસ્થિત બનાવવાનું કે આટલું દહીં કોના માટે, પણ ના એવું નથી હોતું. બધાની અલગ અલગ ફરમાઈશ હોય છે એટલે અલગ અલગ બનાવવું પડે છે અમારે. બસ હવે ગેસ ચાલુ કરીશું. લાઇટર ખોવાઈ ગયું છે, ગેસ ચાલુ કરીશું. બસ આ લસણ થોડું પાકી ગયું. હવે આપણે એમાં લાલ મરચું, સહેજ હિંગ. તમે લસણની ચટણી ડાયરેક્ટ વાટેલી પડી હોય નાખીને બનાવશો તો ટેસ્ટ સારો આવશે. મારી પાસે નહોતી એટલે મેં ડાયરેક્ટ લસણ વાટી છે. થોડી હળદર અને સહેજ ધાણા જીરું. હવે આમાં જ આપણે કોથમીર નાખી દઈશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે. ઉપરથી નાખશો તો દહીંમાં મિક્સ નહીં થાય એટલે થોડી કચાશ જેવી લાગશે, એટલે જોડે જ આપણે એડ કરી લઈશું. પાણી એડ કરીએ. આમાં કંઈ ખાંડ કે એવું નહીં આવે. હા, મીઠું રહી ગયું છે. મીઠું એડ કરીએ.
બસ હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને પછી દહીંની તીખારી નાખીએ. ઘણા લોકો અંદર મિક્સ કરી દેતા હોય તો પછી એને ખાવાની મજા નથી આવતી. ઘણીવાર દહીં ફાટી પણ જતું હોય, ખાસ થઈ જતી હોય. પણ આપણે આમાં બેઝ એનું એમનેમ રાખવા માટે ડાયરેક્ટ જ નાખીશું. બહુ જ ખાવાની મજા આવશે થેપલા સાથે. જો સારું ઘરનું જમાયેલું દહીં હોય તો એના મસ્ત ફોદા ફોદા રહેતા હોય વ્હાઈટ અને મજા આવતી હોય. જો તૈયાર અમુક જગ્યાએ હોય તો પછી પાણી જેવું પણ થઈ જતું હોય છે. બસ આવી રીતે નાખીશું દહીં, ધીમે ધીમે મિક્સ કરી દઈશું. જો મારું દહીં ફાટ્યું નથી. ચલો, મારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. તો જાતે ભણવા બેઠી છે. ભણવા બેઠી ને? હા, જોવું હે પાછી. ચલો હવે 8 વાગ્યા છે અને સરસ મજાના સોફ્ટ થેપલા જોડે ચા કે તીખારી. દહીંની તીખારી બનાવી છે. મસ્ત થેપલા ખાઈએ અને પછી જઈએ મમ્મીના ઘેર. બરાબર? બસ તમે દરવાજો તો ખોલતા જ નથી. એ સીધા ટીવી આગળ નજર ગઈ છે. ચકાચક એમ જે એ પાછા સ્ટેન્ડ લાયા છે પાછું. નહીં મેળ પડતું. નથી મજા આવતી. આ રોજેદાના વરી સેટ થતું નહીં સ્ટેન્ડ. આ લોકોને પેલું જે ટ્રાયપોડ આવે ને સાદું એ જ અનુકૂળ આવે છે. એ મમ્મી તારો ટ્રાયપોડ પડ્યો આપનો તારું જોડે હતું ને? ટ્રાયપોડ નતું તાર જોડે જૂનું? એવું છે. સારું ચાલ. ધનવી આવી, ફ્રીજ ખોલ્યું અને હવે શું જોઈ નહીં મમ્મી? જ્યુસ જોઈ નહીં. પેલા ડ્રાયફ્રૂટ પૂરા કરે, હવે કે જ્યુસ છે. કેવું ધનુ? શું હતું જ્યુસમાં? એ ધનુ શું છે ફ્રીજમાં? શું જોઈને આવી તું? બોલ શું જોઈને આવી તું? હા, એન્ડ્રોઈડ માટે છે ને, એટલે કહું તારામાં ચાલુ કર. પીળું એવો ડ્રેસ છે, પીળો તો ડ્રેસ આવ્યો છે. તને એવો પીળો ડ્રેસ આવ્યો છે? તમે ગયા ને તો કે આવું કે બા કઈ ગયા? હવે તને બાની યાદ નહીં આવતી? તું તો ફોને નહીં કરતી ને. હે, રોજ કહેતી હતી વિડીયો કોલિંગ કરો. હવે બાની યાદ નહીં આવતી તું? હે, હવે તો ભણવા માંડી એટલે હે. ધનુ કહી દે મને એકડો આવડ્યો કહેતો ખરી. આવડી ગયો પછી બગડો ક્યારે આવશે? એક શીખ્યા પછી તને બધું આવડે. એટલે નહીં આવડતું ને? બોલતા જા. એટલે 25 માંથી 0 આવે ને. ધનુ ને ઓમાંથી 25 આવે, 25 માંથી 0 આવે. એ ધનુ એમ ના કરવાનું, બીજા ફટાફટ. અત્યારે 10 વાગ્યા છે. ધનુને કીધું કે તું ઉપર જા, અમે આવીએ છીએ. કે ના, ટીચરે હોમવર્ક આપ્યું ને તો હોમવર્ક પૂરું કરવાનું ને કે મારે કાલ બોટલ મૂકવી પડશે કંકુ વાળી. એવું ઓટલા ઉપર લઈ જાય તો તારો પેલા મેડમને વળી વીક લાગે ને તે મને હોમવર્ક જાતે કરે છે. અમે કશું કહેતા નથી, જાતે કરી લેશું. અને આજે બધી ગાડી મેં કીધું તું કંપનીમાં આપી દીધું. સ્ટેરિંગ મારા હાર્ડ ફરી ગયું છે. જ્યારથી મેં ગાડી લીધી ત્યારનું એ લોકો કમ્પ્લેન કરતો ભાઈ સ્ટેરિંગ હાર્ડ છે. પણ કશું લેતા નહોતા માથે. આજે થોડું વધારે હાર્ડ થઈ ગયું હતું તો આપી તે 25-30 હજાર રૂપિયાનો ખર્ચો કીધો છે. સ્ટેરિંગનો નીચે કોઈ પાર્ટ્સ આવે છે એટલે મેં કીધું ભાઈ આમાં તો ગેરંટી વોરંટીમાં આવે ને કે તમે રેગ્યુલર સર્વિસ અમારે ત્યાં નથી કરાવતા એટલે ગેરંટી વોરંટીમાં નહીં આવે. મેં તો ભાઈ ગજબ છે ને. કાલ ઉઠે મારા ગાડીમાં પંચર પડે તો મારે પંચર કરવા તમારે જ ત્યાં આવવાનું. ખાસી આર્ગ્યુમેન્ટ થઈ છે. એટલે ભાઈ બધા ત્યાં સ્ટાફને બધા ઓળખતા હતા. મને કે અમે મેલ કરીએ છીએ એઝ અ પોઝિટિવ તરીકે કે ભાઈ તમે મતલબ રેગ્યુલર કસ્ટમર છો એમ કરીને 2-3 દિવસ રાહ જુઓ તમારું કામ થઈ જશે. અને મારે એમના મેં મારુતિમાં ચેક કરતો હતો ને તો મારી વોરંટી છે 2029 સુધીની
બરાબર, એક્સટેન્ડેડ વોરંટી છે 1 લાખ કિલોમીટર સુધીની. હવે આ લોકો કઈ રીતની વોરંટી આપી રહ્યા છે, શું કરી રહ્યા છે ખબર નથી. 1 લાખ કિલોમીટર અને 6 માર્ચ 2029 એ પૂરી થાય છે, એટલે 5 વર્ષની વોરંટી. અને આમ સીધું જ છું, ના આમ હા એ. 5 વર્ષની વોરંટી છે અને 1 લાખ કિલોમીટર સુધી. બંનેમાં જે પહેલું પતે એ પણ વોરંટી લાગે. પણ આ ગાડીવાળા ગોઠે એવા નથી, મારુતિવાળા. અલકાબેન લખી રહ્યા પાવર બેંક લઈ જવું તું નહીં. પાવર બેંક ચાર્જિંગ જ નથી. પાવર બેંક લઈ ગયા હતા તો વચમાં મેં રસ્તામાં મારો સેમસંગનો ફોન મૂક્યો. એમાં મને આઈડિયા જ ના રહ્યો કે ભાઈ પાવર બેંકમાં પોઈન્ટ 1 જ હતો, એટલે પાવર બેંક જતું રહ્યું. તો કે જો કે 10 મિનિટમાં મેં તો ત્યાં આગળ જગ્યા પર ચાર્જિંગમાં મૂકી રાખ્યો હતો ફોન, એટલે 15-20% જેવું ચાર્જિંગ થઈ ગયું હતું. અને જ્યારે અમારે નીકળવાની તૈયારી હતી ત્યારે ફોન જે બંધ થઈ ગયો. પછી ગાડીમાં તો અમારે પિન બધી આપેલી છે એટલે હવે ચાર્જિંગ કરી નાખ્યું હતું. બાકી ઓલવેઝમાં પાવર બેંક તો હું આવી રીતે જવું એટલે લેતો જ જાઉં છું. પણ હવે કાલે કામમાં ના આવ્યું અમારે, અને કાલે ઓવરઓલ બહુ મજા આવી. નીલ્સ કપડિયાસ લખી રહ્યા છે કારમાં ચાઇલ્ડને સીટ બેલ્ટ મુકાવવો જોઈએ ને પેસેન્જરના સીટમાં બેસાડો. આમાં કેવું છે, આ ઇન્ડિયા છે ને, ઇન્ડિયામાં બધું વસ્તુ ચાલે છે. અમેરિકા જેવું નથી કે ભાઈ છોકરાઓને માટે એક અલગ સીટ આવે બેસાડવી જોઈએ, એવું આપણે ઇન્ડિયામાં નથી. કાલે અમે આબુ રોડ ગયા હતા, પોલીસવાળા રોક્યા હતા. જોકે સીટ બેલ્ટ બંને મેન રૂચિતા લગાવેલો જ હતો, બરાબર. મને કે ડોક્યુમેન્ટ સમજો પકડો, પછી કે PUC આપો. મેં કીધું ભાઈ ઓનલાઈન ચેક કરી લો ને, કે ના તમે અમને બતાવો. પછી ઓનલાઈન PUC બતાવ્યું ત્યારે અમે ગયા. અમને ખબર હોય ને કે બહાર જઈને કોણ કે ત્યાં શું માંગે છે. ચપ્પલ ઉધી છે, ચપ્પલ બી ફેરીને ફરો ને તો એ લોચા પડે. એવું હા, ડ્રાઇવિંગમાં બૂટ જોઈએ. બૂટ જોઈએ. મારી જોડે ચપ્પલ મેં રાખેલા જ હતા, કારણ કે વરસાદીમાં કદાચ બૂટ ભીના થઈ જાય તો ચપ્પલ જોડે લઈને જ પડે. એનું કારણ શું હતું? સ્લીપ. બ્રેક ને એમાં. હા, તો ચપ્પલ પહેરેલું હોય ને તો કદાચ પસીનાના કારણે કદાચ પગલું ના વાગે નહીં બ્રેક. ના નહીં. હા, એટલે બૂટમાં તો દોરીથી બાંધેલા હોય, ક્યાં જવાનું? પગ ના ભાગી જાય કે. જાગૃતિ ઠક્કર લખી રહ્યા રેઇન સિઝનમાં આબુ જોવું એટલે મોજે મોજ. ખરેખર માઉન્ટ આબુની 2 મેન સિઝન છે, એક આ વરસાદી માહોલ અને શિયાળો. જે -2-3 ડિગ્રી જ્યારે થઈ જાય છે ને, એક નંબર. તમે નહીં જ નાખો, ગમે ત્યાં વગર ને પૈસા લો નહીં લો, નહીં નાખો, ઈચ્છા જ ના થાય. તો આપણે જે રૂમ કરો ને, રૂમમાં આપણે પગ મૂકીએ ને તો બરફમાં પગ મૂકીએ એના જે ફીલ થતી હોય. અમે તો જઈએ એટલે પેલા ચપ્પલ પહેરીને રૂમમાં ફરતા હોઈએ. દિશાબેન ઘણા સમય પછી કોમેન્ટ આવી છે, તમારી મમ્મી પપ્પા અલગ થઈ ગયા, આઈ મીન નોકા રહેવા લાગ્યા. હા દિશાબેન, કેમ છો દિશાબેન? ઘણા ટાઈમ પછી. રાજકોટથી ને તમે? રાજકોટ. હા દિશાબેન, ઘણા ટાઈમ પછી તમારી કોમેન્ટ આવી છે. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ. બસ આજે આટલો વ્લોગ હતો. અને આજે વરે જ્યારે પણ ઘરે રહો એટલે રુચિ તમને ક્યાંક લઈ જાય. એમને ખબર પડે ને કેવી રીતે ઘર ચાલે ને કેવા આજે ખરેખર આજે આમ ફીલ થયું કે કેવા ખર્ચા થાય, કેવા હા તો પહેલા વરે આ લોકો ફિક્સ પૈસા આપી દેતો, આ લોકો જે લાવવું એ નાની વસ્તુમાં લાવી કેટલા દેતા પૈસા હતા. વપરાઈ જાય. બરાબર, મમ્મી લેતી આવતી, રુચિતા લેતી આવતી. બરાબર, હવે બધા પૈસા મારે કાઢવાના થાય એટલે સારું ખબર પડે ઘર કેવી રીતે ચાલે. હા હવે પેલા જવાબદારી થોડામાં બધું હેન્ડલ થઈ જતું હતું, હવે બધું જ જાતે જ કરવાનું એમ. ના એવું નહીં, થોડાનું વગર મતલબ જે ઘર ખર્ચનો પૈસા જે થતા હતા હું આપતો, ભાવેશ આપતો, બરાબર, એટલે બધું થઈ જતું હતું, કોઈ ટેન્શન નહોતું, કારણ કે પૈસા આપીને છૂટા થઈ જતા. બરાબર, અહીંયા તો ટોકડા પૈસા ક્યાં જતા રહે જ ખબર ના પડે. આના જે વસ્તુ લાવવાની છે જેનું બધી આવી ગઈ છે વસ્તુ, કામ થઈ ગયું ને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે. રાધે રાધે.